श्रीपादराजं शरणं प्रपद्ये। आवतीकम्बरा दत्तकरुणाकरा, तुझ विना चैन नव काई पड़तु। गेह उद्योगमां चित्त नव आठरे, ब्रेहना दुखथी नित्य रड़तु। कानने पान मन जैर सम लागता, वस्त्र विभूषणो पूतवेश। ऊंची अटारीने मेड़ी समशानवत, शून्य कावादसे भूतवेशा। गाय वीण वाछडू दीन जमवा पड़ू, चंद्र वीण सुत की काड़ी रात्रि। हृदय मंचक करी साफ राख्यो हरि, प्रेम जल पाद्य थी पग दो। सत्य सोचादि पुष्पे करू अर्चना, बाड़ीने काम कृत धूप देवू। द्वैत भोजन धरू पेय अग आगड़ू, रंग तांबूल मुख शुद्धि सारू। दौड़ने दौड़ जोगी वरा श्रीधरा, तुझ बिना जीवन लागे खारू। आवतीकम्बरा दत्त करुणा करा, तुझ बिना चैन नव काई पड़तु। गृह उद्योगमां चित्त नव आठरे, ब्रेहना दुखथी नित्य रड़तु। श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 43 અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી અષ્ટ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શ્રી અનઘાલક્ષ્મી વર્ણન. શ્રીપાદ પ્રભુની વૈષ્ણવી માયા. શ્રી ભાસ્કર પંડિતે રાત્રિની પોતાની આરાધના સમાપ્ત કરી વક્તવ્ય શરૂ કર્યું. તેઓએ કહ્યું, અહો મહોદય, વિદ્યાની ઉપાસના એ સર્વશ્રેષ્ઠ બાબત છે. વિદ્યાની ઉપાસના માટે ઉંમરનું કોઈ બંધન નથી. શ્રીપાદ પ્રભુ યથાર્થ રીતે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી સ્વરૂપ છે. આ સાંભળી શંકર ભટ્ટે તેમને પૂછ્યું કે શ્રીપાદ પ્રભુ શ્રી પદ્માવતી વેંકટેશ્વર સ્વરૂપ છે તેમ આપે પૂર્વ કહ્યું હતું. હવે આ ત્રિમાતા પણ તેઓ જ છે તેમ તમારું કથન છે તેમ કહેવું જ છે. મને આ બધું સમજાતું નથી, અટપટું લાગે છે. કૃપા કરીને મને આ સર્વ વિસ્તારથી કહો. આ ઉપરાંત તેઓ અનઘાલક્ષ્મી સહિત અનઘદેવ પણ છે. શ્રીપાદ પ્રભુનું વિરાટ સ્વરૂપ. શ્રી ભાસ્કર પંડિતે કહેવાની શરૂઆત કરી. હે બંધુઓ, પરમાત્મા સર્વ જીવ રાશિમાં વિદ્યમાન છે એમ શાસ્ત્ર વચન છે. કીડીથી શરૂ કરી અને બ્રહ્મ પર્યંત તે સર્વમાં વ્યાપી રહ્યો છે. શ્રીપાદ પ્રભુના અવતારમાં તેઓ કીડી સ્વરૂપ અને બ્રહ્મરૂપ બંનેમાં વિદ્યમાન છે. આથી તેઓ સર્વ સૃષ્ટિમાં સૃષ્ટિરૂપે ઊભા છે. તેઓ સમગ્ર જીવ રાશિના ચૈતન્યની તાદાત્મ્ય સ્થિતિ સાથે એકરૂપ હોય છે. આ જ તેમની વિશેષતા છે. તેઓ સર્વ રાશિમાં જીવ રાશિ રૂપે રહેવા છતાંય કોઈ પણ જીવમાં તેમનો સ્પર્શ જણાતો નથી. આ જ તેમની વૈષ્ણવી માયા છે. સૃષ્ટિની મર્યાદા, પરિમિતતા આ સંબંધે કેટલાક નિયમો માનવામાં આવે છે.
શ્રીપાદ પ્રભુ મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી સ્વરૂપમાં હોવું એટલે તે ચૈતન્ય રૂપમાં તેઓ પ્રગટ થાય છે. તે ચૈતન્ય રૂપ તેઓ જાતે જ છે. જે રૂપમાં તેમની અભિવ્યક્તિ થાય છે તે સ્વરૂપમાં તેઓ પોતાની યોગ માયાથી નિરંતર તાદાત્મ્ય સ્થિતિમાં હોય છે. તેઓ જ્યારે મહાસરસ્વતીનું ચૈતન્ય લઈ તાદાત્મ્ય સ્થિતિમાં હોય છે ત્યારે ચતુર્મુખી બ્રહ્મ સ્વરૂપ સાથે તાદાત્મ્ય અનુભવે છે. જ્યારે તે મહાસરસ્વતી હોય કે હિરણ્યગર્ભ રૂપમાં હોય છે તેઓ સ્પર્શ બંધનમાં હોય છે. આ જ પ્રમાણે એક જ આત્મા 4-5 પુરુષ રૂપમાં પણ આવિર્ભૂત થઈ શકે છે. તે આત્માની શક્તિ સ્ત્રી રૂપે એક જ સમયે 4-5 રૂપે પણ આવિર્ભૂત થઈ શકે છે. તેવી જ રીતે પુરુષ રૂપને સ્ત્રી પણ સગુણ સાકાર રૂપ લઈ વિધિ નિર્ણય અનુસાર નિશ્ચિત કરેલી મર્યાદાઓનું કટાક્ષથી પાલન કરે છે. આ પ્રમાણે શ્રીપાદ પ્રભુ અનઘાલક્ષ્મી સાથે અનગદેવ સ્વરૂપ ધારણ કરી વાસ્તવ્ય કરે છે. તે તેમનું અર્ધનારીશ્વર રૂપ છે. હાલમાં તેઓ શ્રીપાદ શ્રી વલ્લભ રૂપી યતીશ્વરના રૂપમાં છે. સગુણ સાકાર રૂપની મર્યાદા પરિમિતતાનું તેઓ અચૂકપણે પાલન કરે છે. આ ધર્મની સૂક્ષ્મતા છે. ધર્મ અલગ છે અને ધર્મની સૂક્ષ્મતા અલગ બાબત છે. શ્રીપાદ પ્રભુએ દિવ્ય અનુભવોનો વિશેષ વરસાવ કરવા માટે સૃષ્ટિ રૂપ ધારણ કર્યું. સૃષ્ટિમાં રહેલી તાદાત્મ્ય સ્થિતિને લીધે માનવીને ત્વરિત ગતિ મળે છે. આ જ તેનું તાત્પર્ય છે. શ્રીપાદ પ્રભુ જપ, ધ્યાન, તપસ્યા કરતા, પરંતુ તેનું વર્ષફળ જાતે ન લેતા સૃષ્ટિને આપતા. ભક્તોને આધિવ્યાધિમાંથી છોડાવવા માટે તેઓ પોતાનું તપોબળ ખર્ચી ભક્તોને કર્મબંધનમાંથી છોડાવે છે. જગન્નાથ પરમેશ્વર પોતાની 4 શક્તિ મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાળી અને રાજેશ્વરી આ વિશ્વની દૈવ અભિવ્યક્તિ માટે, વિશ્વ પરિપાલન માટે અને આવિર્ભૂત કરે છે. અંબિકા દેવીની 3 સ્થિતિ હોય છે. પ્રથમ અતીત સ્થિતિ, બીજી વિશ્વ સ્થિતિ અને ત્રીજું શક્તિ સ્થિતિ. સૃષ્ટિનું કાર્ય ચલાવવા માટે પરાશક્તિ અતીત સ્થિતિમાં હોય છે. પરમાત્મા સ્થિત અનંત સત્યોને તે પોતાનામાં આકર્ષિત કરી પોતાના ચૈતન્યમાં લય પમાડી તે પછી સૃષ્ટિમાં જન્મ લે છે. કેવળ જન્મ લઈને તેનું કાર્ય પૂર્ણ થતું નથી. તે સર્વ જીવોનું નિર્માણ કરી તેમને પોતાનામાં સમાવી તેમનામાં પ્રવેશ કરીને બળ પ્રદાન કરે છે. આનો વિશ્વસ્થાયી સ્વભાવ છે. વ્યક્તિ સ્થાયી હોવાથી તે માનવી વ્યક્તિત્વ માટે દિવ્ય પ્રકૃતિની વયમાં મધ્યવર્તી રહે છે. આ જ અનઘાલક્ષ્મી રૂપમાં આવિર્ભાવ પામવાનું રહસ્ય છે. તેના મૂળ તત્વમાંથી થોડો અંશ લઈને તે અવતાર લે છે. તે અંશના નિર્વાહનનું કામ પૂર્ણ થઈ તે અંશને ફરી મૂળ તત્વમાં આકર્ષી લે છે. અનગદેવ એટલે કે દત્તાત્રેયના સંકલ્પ સિવાય અનઘાલક્ષ્મી એક પણ નાનું કાર્ય પણ કરી શકતા નથી. પરંતુ તે જ દેવી અનગદેવના પ્રત્યેક સંકલ્પને પૂર્ણત્વ બક્ષે છે. શ્રીપાદ પ્રભુના રૂપમાં માતા અને પિતા આ બંને રૂપો હોવાથી તેમનો વિશેષ અનુગ્રહ હોય છે. અનઘાલક્ષ્મીની મુખ્ય 3 ભૂમિકાઓ છે. પદાર્થ ગુણ વિશે રહેતી સચ્ચિદાનંદ ભૂમિકા. આ ભૂમિકામાં આ સ્થળે અનંત શક્તિ અને અનંત એવો દિવ્યાનંદ ભરેલો લોક સપ્તલોક હોય છે. આ ભૂમિકા પરથી જીવનનું વર્ણન કરવા માટે શબ્દો અસમર્થ કરે છે. આ સચ્ચિદાનંદ ભૂમિકામાં નીચેની સ્થિતિમાં પરિપૂર્ણ એવો દિવ્ય ચૈતન્ય સૃષ્ટિલોક છે. આ ભૂમિકામાં અનઘાદેવીની દિવ્ય ચૈતન્ય મહાશક્તિ હોય છે. વેદોમાં આ વિશ્વનું મહાશ્લોક એવું વર્ણન કરવામાં આવ્યું છે. આ લોકના કર્મને અપશ્ય કદી હોતો નથી. પ્રત્યેક પ્રક્રિયામાં જ્ઞાન, શક્તિ, પ્રયત્ન ન કરતા પરિપૂર્ણતા પામે છે. અહીં દિવ્ય એવો આનંદનો અનુભવ નિરંતર આવે છે.
અહીં સત્ય બાધા, અહીં અસત્ય બાધા, દુઃખ, પીડા આ બધી બાબતોનો સંપૂર્ણ અભાવ હોય છે. આ ભૂમિકાની નીચે એક અજ્ઞાન હોય છે. અહીંના લોકોમાં પણ મન, જીવ, શરીર હોય છે, પરંતુ તેમનો અનુભવ અપરિપૂર્ણ, પરિમિત અને વિફળતાયુક્ત હોય છે. રાજરાજેશ્વરી મહિમા. રાજેશ્વરી ચૈતન્ય માતૃમૂર્તિમાં અનંત કરુણા ઓતપ્રોત ભરેલી છે. સર્વ ભક્તોને તે પોતાના બાળકો ગણે છે. પ્રાણમય અને મનોમય ભૂમિકામાં અજ્ઞાની જીવોને અસુર કહેવામાં આવે છે. તેઓ બીકણ, આત્મનિગ્રહી અને જો તપસ્વી હોય તો અહંકારી હોય છે. પ્રાણમય ભૂમિકામાં અધિકાર ધરાવનાર રાક્ષસ કહેવાય છે. તેમની શક્તિ અપાર હોય, તેમની ભાવના પ્રચંડ અને તીવ્ર હોય છે. આ સિવાય કેટલાક નીચલા સ્તરના નિમ્ન પ્રાણમય ભૂમિકામાં રહેતા જીવ હોય છે. તેઓ પિશાચ અથવા પ્રમાદી તરીકે ઓળખાય છે. તેઓ કોઈ પણ અસુરી રૂપ વેશ ધારણ કરી શકે છે. ખરું જોતા પિશાચ એ કોઈ વ્યક્તિ હોતી નથી, કેવળ એકાદ ઈચ્છા અથવા દુરાશા અપૂર્ણ રહેલી હોય તે મનનું કાલ્પનિક રૂપ હોય છે. રાક્ષસોને બળવાન એવી પ્રાણમય સ્થિતિ હોય છે. તેમને મન જેવું કશું હોતું નથી. જે દેખાય તેને તેઓ ભીંચીને પકડવાનો પ્રયાસ કરે છે. કાલી માતાનું સ્વરૂપ આપણને કાળા, શ્યામ એવી પ્રાણમય સ્થિતિ દ્વારા દેખાતું રૂપ હોય છે. કાળી એટલે વિધ્વંસક શક્તિ હોય છે. સર્વને દુઃખી, કષ્ટમય કરનારી, તેમને છિન્ન ભિન્ન કરનારી અજ્ઞાનથી પરિપૂર્ણ પ્રકૃત શક્તિ. મહાકાળી એ ઉન્નત ભૂમિકામાં હોય છે. તે સાધારણપણે સુવર્ણ રૂપમાં હોય છે. તે રાક્ષસોને મહાભયંકર સ્વરૂપમાં દેખાય છે. રાજરાજેશ્વરી એ વિવેકની પ્રતિનિધિ છે. તે મહાકાળી બળશક્તિની પ્રતિનિધિ છે. આ માતામાં વિનાશની અફાટ શક્તિ હોય છે. શક્તિ પ્રગટ થઈ કે તે વિનાશ અને સંઘર્ષ કરીને જ શાંત થાય છે. મહાકાળી એ કાળી દેવતાથી ભિન્ન છે. જે સમયે સાધકને પોતાની સાધનામાં વિઘ્ન આવ્યાની ખબર પડે ત્યારે તેમણે પોતાના અંતરંગમાં સ્થિત મહાકાળી શક્તિનું આવાહન કરવું જોઈએ. અસુરી, કાલી, શ્યામા અને મહાકાલી ઇત્યાદિ સ્વરૂપો. કાલી અને શ્યામા આ બંને આદ્ય પ્રાણ શક્તિ છે. કાલી એ વિધ્વંસક શક્તિ છે. મહાકાલી એ સુવર્ણમય અને અસુરોને મહાભયંકર લાગનારી શક્તિ છે. રાજરાજેશ્વરી એ વિવેકની સ્વામિની છે, તો મહાકાલી એ બળની સ્વામિની છે. મહાલક્ષ્મીનું સૌંદર્ય અપ્રતિમ છે. વિવેક અને શક્તિ સંપૂર્ણપણે મેળવવા માટે સૌંદર્યવંત હોવું આવશ્યક છે. તે ન હોય તો આપણા પ્રયત્નોને પૂર્ણતા આવતી નથી. પરંતુ કોક સ્થળે એકાદ પ્રકારની સમતોલ અવ્યવસ્થા હોય છે. તે સમયે આપણને તે પરિપૂર્ણ લાગે છે. તે પછી થોડી ઉન્નત અવસ્થાએ પહોંચ્યા પછી આપણને નવી પરિસ્થિતિ અનુભવવા મળે છે. તેને અનુસરીને નવી સમતોલ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે અવસ્થા આપણને પરિપૂર્ણ લાગે છે. આ અવસ્થાનું મહાલક્ષ્મી પ્રતીક છે. વિવેકમાં પરિપૂર્ણતા આવે પરંતુ બળ અને શક્તિમાં પરિપૂર્ણતા ન આવે તો પૂર્વ સિદ્ધિ અનુકૂળ હોતી નથી. આ જ કારણથી પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે વિવેક, બળ, સૌંદર્ય અને પરિપૂર્ણતા આ 4 ગુણોની આવશ્યકતા હોય છે. મનુષ્યને ગૂઢ રહેલું રહસ્ય એટલે દિવ્ય સામ્યરસપૂર્ણ સૌંદર્ય. તે સંપૂર્ણ વિશ્વને વ્યાપીને રહે તે ચિદવિલાસ છે. કેવળ મહાલક્ષ્મીના અનુગ્રહથી આ વિવિધતાથી સુશોભિત સૃષ્ટિની વસ્તુઓ, શક્તિ અને જીવજંતુ એકાત્મતાથી રહે છે. આ એકાત્મ સ્થિતિમાં જ તેમને આનંદનો લાભ થાય છે. તે વિવિધ પ્રકારની વસ્તુ, શક્તિ અને જીવની લયબદ્ધ અને રૂપબદ્ધ વૃદ્ધિ કરે છે. મહાલક્ષ્મી પરમ પ્રેમ અને પરમ આનંદની આદિ દેવતા છે. તે જ પ્રમાણે લક્ષ્મી એ ભૌતિક વસ્તુઓનું સંચયનું પ્રતીક છે.
મહાલક્ષ્મી એટલે ભૌતિક વસ્તુ જીવશક્તિને દિવ્યાનંદના સામ્રાજ્ય તરફ વાળી દિવ્ય જીવનનો આનંદ પ્રદાન કરનારી મહાશક્તિ છે. અનઘાલક્ષ્મીની શક્તિ પૂર્ણતઃ પ્રાપ્ત કરવા માટે વિવેક, બળ, સૌંદર્ય અને કર્મમાં પણ કુશળતા હોવી જોઈએ. વેદોમાં સરસ્વતી માતાની પ્રશંસા કરવામાં આવી છે. 10 મહાવિદ્યાઓમાં તેમને માતંગી કહે છે. તેની વાણી વૈખરી હોય છે. મહાસરસ્વતી જુદી દેવતા છે. દિવ્ય નિપુણતા અને આત્મચૈતન્યનું કર્મનું પ્રતીક એટલે મહાસરસ્વતી દેવતા છે. આ માતાની કરુણા અને કૃપા પ્રસાદથી આપણા ઇષ્ટ કર્મો પૂર્ણતા પામે છે. તેણે આપેલા પ્રસાદરૂપી દિવ્ય જ્ઞાનને લીધે આપણી કર્મસિદ્ધિ સરળ બને છે. આત્મચૈતન્યનો અનવ્ય કેમ કરવો તેનું જ્ઞાન થાય છે. અનેક શક્તિઓના સામ્ય રસથી આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે જાણી શકાય છે. પરિવર્તન, પૂર્ણતા જેવા અતિ દુર્ગમ વિષયોનું તેમજ અતિ સૂક્ષ્મ વિષયોનું જ્ઞાન મહાસરસ્વતી પર દ્રઢ શ્રદ્ધા રાખવાથી આપણને પ્રાપ્ત થાય છે. હે શ્રોતાઓ, આનંદ એ પરમેશ્વર સાથે સંબંધ ધરાવતો વિષય છે, પરંતુ અતિ ઉચ્ચ આનંદ એ યોગીઓને જ થનાર અનુભવ છે. નિરચ્છ યોગીઓને મળતા હર્ષ તે આ જ. સર્વ જીવોને સુખ પોતાના પૂર્વસૂક્ત અનુસાર પ્રાપ્ત થાય છે, પરંતુ દરેક સુખની પાછળ દુઃખ આવવાનું નક્કી જ હોય છે. અનઘાદેવીના વ્રતનું દત્તભક્તો દ્વારા આચરણ. શ્રી અનઘાદેવીનું સ્વરૂપ એ લક્ષ્મી દેવીનું જ પ્રતિરૂપ છે. તે રાજરાજેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાળી અને સર્વ દેવતાઓના લક્ષણોથી ઓતપ્રોત ભરેલી છે. શ્રી અનઘાદેવીનું એક વિષ્ણુ રૂપ પણ છે. તેમના પરમેશ્વરના દત્તાત્રેયના લક્ષણો પરિપૂર્ણ રીતે ભરેલા છે. આ જ કારણથી અનઘાદેવીની આરાધના સાથે વિષ્ણુરૂપ અનઘાની આરાધના કરવાથી સર્વ ફળની પ્રાપ્તિ થાય છે. અનઘા અષ્ટમી વ્રત દત્તભક્તો માટે અત્યંત આદરણીય છે. આ વ્રતના આચરણથી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. શ્રીપાદ પ્રભુનો મહિમા, દત્ત આરાધનાનું મહાત્મ્ય. હે શ્રોતાઓ, શ્રી અનઘાદેવી સહિત રહેતું અનઘ સ્વરૂપ એટલે કે વિષ્ણુ એટલે જ શ્રીપાદ શ્રી વલ્લભનો અવતાર છે. તેઓ સર્વસામાન્ય જનોના બૌદ્ધિક, માનસિક અને આત્મિક ચૈતન્યની અત્યંત નિકટ હોય છે. તેઓ સર્વગામી હોવા છતાં ભક્તોની બૂમ સાંભળી ત્વરિત દોડી આવે છે. તેઓ પોતાના ભક્તોના અને આશ્રિતોના દુઃખ નષ્ટ કરી તેમને સુખની પ્રાપ્તિ કરાવી આપે છે. 10 મહાવિદ્યાની આરાધના કરવાથી મળતું ફળ કેવળ શ્રીપાદની અથવા દત્તાત્રેયની આરાધના કરવાથી તત્કાળ પ્રાપ્ત થાય છે. બીજા દેવતાઓની શ્રદ્ધાભાવથી આરાધના કરવાથી ઇષ્ટફળ પ્રાપ્તિ થાય છે, પરંતુ શ્રી દત્તાત્રેય એ સર્વ દેવતામય હોય 4 યુગોનો મહાન અવતાર છે. તેમના મહા અવતારની સમાપ્તિ નથી અને તેઓ અત્યંત સુલભ સાધ્ય છે. શ્રીપાદ ચરિત્રામૃત લીલા. હે શંકર ભટ્ટ, તું રચના કરે છે તે પવિત્ર ગ્રંથનું મહાપુરુષો અને મહાયોગીઓ પણ અધ્યયન કરશે. તેઓ તેમના સ્તરના સંબંધિત વ્યાકરણથી તેમના અર્થ કરશે. યોગ સંપન્ન વિભૂતિ આ ગ્રંથનો અભ્યાસ કરી જ્ઞાન સંપાદન કરી સર્વસામાન્ય ભક્તો આ ગ્રંથનું પારાયણ કરીને ઇહલોકનું અને પરલોકનું સુખ, વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. આ અક્ષરશઃ સત્ય ગ્રંથ હોવાથી તેનો પ્રત્યેક અક્ષર એ બીજાક્ષર અને શક્તિયુક્ત છે. આ ગ્રંથનું કોઈ પણ ભાષામાં ભાષાંતર શ્રદ્ધા અને ભક્તિયુક્ત અંતઃકરણથી પારાયણ કરવાથી ઇષ્ટફળ પ્રાપ્ત થશે. આ મહાગ્રંથ તે મહાપ્રભુનું પ્રત્યક્ષ અક્ષર સ્વરૂપ છે. શ્રીપાદ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 43 સમાપ્ત. શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.
પાડો તાલી. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ ગુરુદેવ